સુરતમાં રાધણ ખાતે મિલટેસ મેળાનો આરંભ થયો છે। 2 દિવસીય મિલટેસ મહોત્સવ સુરતીઓને રાગી, કોદારી, જુવાર, બાજરી જેવા મિલટેસ પાકો તથા પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરવાની સુવર્ણ તક મળી છે। આરોગ્યપ્રદ આહાર અને પ્રાચીન ભારતીય ધાન્યતા મહત્વ પુનઃસ્થાપિત કરવાના હેતુથી કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 અને 22 માર્ચના રોજ અડાજણના જોગણીનગર સ્થિત એસએમસી પાર્ટી પ્લોટ ખાતે મિલટેસ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટના આરંભ થયો છે, જેનું ઉદ્ઘાટન આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। 2 દિવસીય મિલટેસ મહોત્સવમાં સુરતીઓને રાગી, કોદરી, જુવાર, બાજરી જેવા મિલટેસ પાકો તથા પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરવાની સુવર્ણ તક મળી છે। 35 જેટલા વિવિધ મિલટેસ સ્ટોલ્સ તથા 15 જેટલા મિલટેસ વાનગીઓના ફૂડ સ્ટોલ્સ ઉભા કરાયા છે। આ સાથે જ આજે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓમાં જે ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી કરીને દવા અને ખાતર વગરનું ધાન્ય પકાવે છે, એમને પોતાનું એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુસર સરકારે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક એક ખોરાક અને મિલેટ્સ મળી રહે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023માં યુનોની અંદર પ્રસ્તાવ રાખ્યો હતો કે મિલેટ્સને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવું અને 72 દેશના લોકોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉજવ્યો। આની પાછળનો હેતુ એ છે કે ભારતના તમામ ખેડૂત પરિવાર પોતાનું ધાન્ય વિશ્વને પૌષ્ટિક આહાર આપે। આ એક દેશની ખૂબ મહાન સંસ્કૃતિ સાથે જોડાયેલી કૃષિ એ ઋષિ પદ્ધતિ દ્વારા થઈ રહી છે, ત્યારે દુનિયાએ પણ એમની નોંધ લીધી છે। આ પ્રસંગે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને જે આદિવાસી પરિવાર ખેતી કામ કરી રહ્યા છે, જે ખેડૂતો ખેતી કામ કરી રહ્યા છે, એમને એક સરસ પ્લેટફોર્મ આપી અને પોતાનું ધાન્ય, પોતાની પ્રોડક્ટ પોતે જે મહેનત કરીને પસીનો પાડીને જે ઉત્પાદન કરે છે એવું ધાન્ય, દવા અને ખાતર વગરનું મળે છે, જે પ્રાકૃતિક ખેતી। આ પ્રસંગે હું મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને દંડવત પ્રણામ કરું છું, કારણ કે ગુજરાતની અંદર એને નવી ક્રાંતિ શરૂ કરી છે। એમને સરકારીના અમલીકરણ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એટલા સક્રિય છે, ત્યારે શહેરના લોકો તંદુરસ્ત રહે, ગ્રામ્ય લોકો તંદુરસ્ત રહે, આ સમન્વય સાથે એક સારું ફૂડ મળી રહે એ હેતુસર સરકારનો આ ખૂબ પોઝિટિવ અભિગમ છે, જેને તમામ લોકોએ આવકાર્યા છે અને ખેડૂત પરિવારે પણ એક ખુશીની માહોલ છે, જેથી કરીને આ દિશામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળશે એ ચોક્કસ વિશ્વાસ છે। મિલટેસ મહોત્સવમાં ઝાડુ અને બરછટ અનાજના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ પ્રદર્શન જોવા મળ્યું હતું। આ મહોત્સવનો ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા પરંપરાગત અનાજને બદલે મિલટેસ એટલે કે ઝાડા અને બરછટ અનાજને પ્રોત્સાહન આપવાનું છે। મિલટેસના ઉપયોગથી લોકો સ્વાસ્થ્યવર્ધક ખાનપાન અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધારવાનો છે। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશોની સીધી ખરીદી કરી શકશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।